अब જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરાથી ડાકોર પગપાળા સંઘનું પ્રસ્થાન થાય તે પૂર્વે જ ધજાનું પૂજન કરવામાં આવ્યું છે। પાદરામાં પરમ પૂજ્ય શ્રી લીલાદેવી સીતારામ પરિવાર દ્વારા સુંદરકાંડ કરવામાં આવ્યો છે, જ્યાં પરિવાર દ્વારા સતત 5મા વર્ષે પણ પાદરાથી ડાકોર પગપાળા સંઘે પ્રસ્થાન કર્યું હોય। ડાકોર રણછોડજીના દર્શનાર્થે તેમજ ધજા માટે છેલ્લા 5 વર્ષથી પાદરા ત્યાં પરિવાર અને ભક્તો તેમજ યાત્રિકો ધામધૂમપૂર્વક પાદરાથી પગપાળા દ્વારા ડાકોર જતા હોય છે। પાદરાના મનોજભાઈ ગાંધીને ત્યાં ધજાનું પૂજન કરવામાં આવ્યું છે। વાસ્તે ગાસ્તે રણછોડરાયના મંદિર ખાતે ધજા અર્પણ કરવામાં આવશે। જય સિયારામ, જય રણછોડ। પરમ પૂજ્ય ગુરુમાં લીલાદેવી સીતારામ સુંદરકાંડ ભજન મંડળ દ્વારા પાદરાની અંદર ઘેર ઘેર સુંદરકાંડનું પણ આયોજન આ મંડળ કરી રહ્યું છે અને સતત છેલ્લા 5 વર્ષથી પગપાળા યાત્રા સંઘ પાદરાથી ડાકોર આ પરિવાર ચાલતા આયોજન કરી રહ્યું છે અને આ વર્ષે ધામધૂમથી પાદરા ગાંધી મનોજભાઈના ઘરેથી આ વર્ષે ધામધૂમથી દાદાની પદયાત્રા રાજા રણછોડની પદયાત્રા નીકળવાની છે અને સર્વે ભક્તોમાં લાભ લેવાના છે। અમારા સંઘમાં લગભગ 80 લોકો પગપાળા ચાલતા લાભ લેવાના છે અને છેલ્લે દિવસે ત્યાં પાદરાથી મહંતશ્રીઓ પણ હાજરી આપવાના છે અને ડાકોરની અંદર અમારો ધામધૂમથી કબીર આશ્રમથી રાજા રણછોડના દરબાર સુધી અમારો વરઘોડો જશે અને ત્યાં ધજા અર્પણ કરવામાં આવશે।